રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના નહીં, આમ તો બપોરના કહેવાય. 11:30 જેવો ટાઈમ થયો હોય. 10 વાગ્યાની ચા, 10 વાગ્યાની ચા. આની કમ દાદા પોતરી બે ગુવાર બે થાક ને રોટલા વગાર નાખો. થાક વગાર નાખો, રોટલા નહીં. હાલો હા, રોટલા વગાર. હાલો ચા પાણી પીવા હોય તો. હું છે ને રખતો આંખવા ગયો હતો ને ધારી 4 વાગે આખી નહીં તઈને હોઈ ગયો. આગળ ઉઠો હવે ચા પી. આમ તો બીજો ચા હે, એક ચા પી નાય આવ્યો અને હવે આ બીજો 10 વાગ્યાનો ચા આવે. રપટાનું કામ ને આપણે બધું વાવણીનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે ઉગાવવાનું જોવાનું વરાપે 2 દિવસે દીધી થાટા આવે તો વાદરા ઉપડે. બાકી કોરાળ વાવડો એવું હવામાન છે. વાવણા કરી લીધા પણ ને વાવણીઓ બાંધવાનું ઘરું નથી આવ્યું. હવે આજ બાંધવા હે જ્યાં છે ને એ પરવાનું હે. 2 ઘરા થઈ ગયા મારે. પછી હું તો બાપુ તો રાખે, હું તો પછી વેજમતી માતાજી આવી ને નદી હું પછી તણવી જૂનો હોય ને આ રાખી. હું તમારી આ સિંગલ છે એને લાંબો કાપી પછી બેવડ કરી વણી એ રીતે બાંધી જા બેને વેલો બાંધી લીધો નહીં બેન. બેન બોજ નો વીટાઈ જો, વીટીને તો આવો થઈ જાય. જો આજે મેં બાંધો જાય વર ચડાવાય બોજ ને. નથી હરખું પાછું થઈ ગયું. હવે પાછો જીરીક વીટાય. મારે હે ને આવડો જાડો વરસની બાંધતી પણ પછી સાહેવાળા ના થાય ને તે ઘડીકમાં હુકાય જ નહીં. એટલે આજ ફરી આછો બાંધો ને કઈ એવો જાડો કરીને બાંધીને તો તૂટે જ નહીં. તૂટે તો જો કે નહીં. તમારે સાહેવાળા ના થતા હોય ને ગોરહ વાળા, અને અમારે કેટલી વાર થતા હોય એટલે હે હરખું ઓ આમ આમ છે આમ ખસ 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 હાથમાં છૂટી જાય તો હજી એક વાર હા વાર 3 વાર 3 હાલો તાલપત્રી જરા હકેલી લે. કોણ ઠેકાતા તે દીદી બેન સુરભીને બંધાય અસલ હિંગણામાં. હાલો આગળ છે ને આ તાલપત્રી હકાયેલી. તાલપત્રી છે ને સ્પેશિયલ ભૂકો ઢાંકવા લીધા. હે કવડી ખબર આ ફર્યું હે ને એ છીચા વડીયો હે. એક વાડીનો ભૂકો આખો ઢકાઈ. એમાં કંઈ ના કરવું પડે. અવડી છે પણ એ એકલા 2 જણા સિવાય ઉપડે નહીં. હાલો હાલો મારે છે ને જવું હોય ખંભારીએ બેન ને સંતી લેવા. નિશાળ હતી ને કન્યા છાત્ર લઈ અહીંયાથી હવે બીજી જગ્યાએ જવું જો હોય ને એડમિશન હાટું સલટી જો હોય. હમણાં 2 દિવસ થયા વાવણાની ભીડમાં હતા ને એટલે ટાઈમ નહોતો મળ્યો. 2 દી ભણતર ખોટી થઈ. આજ 3જો દી. હવે કાલથી એડમિશન થઈ જાય એટલે ભણવા બરાબર ને હે લાગે ને બેન એડમિશનનું કામ કાજ બધું બાકી છે ને કરવાનું છે. મને છે ને આમ આટો દેવા જવો કરે વિરમદો એમની બેન એ મારા ઘરે આવે. અહીંયા ઉતારતો જાય માં આવશે તેડી જાય. હું પછી આમ જાય ખંભારીએ એટલે માં મારા ઘરે આવે. મોવાણને પાટીએ પૂગી આવ્યા હે. અને આ મોવાણનું પાટી હાઈવે ને ગાંઠો ડાયરેક્ટ. એટલે મોવાણ ક્યાં ખબર ઓલું સમરથધામ જવાય ને અહીંથી જવાય. વચમાં ગામ આવે વિરમદોડ ખજૂરિયું માધુપો બધા આવે. પછી આગળ મોવાણ આવે પણ આ કહેવાય મોવાણનું પાટી. ત્યાં છાપરું બાપરું એ બધું ઉડી ગયું મને. હા વિડીયો હે આપણે તમે જોયો હોય ચેનલમાં. સમરથધામ ગયા હતા. હવે હે ને માને અહીંયા માં અહીંયા બેસીએ
મહા ખંભારી હેરી આવે ને તેડતા જાય અને મારે હવે આગળ જવું. જો અહીંયા બોર્ડ મારેલ હે આઈસી કામય ધામ એ હે આપણે માધુપર કામય માતાજીનું મંદિર અને અહીંથી જ મોવાણનો રસ્તો આ અહીં થોડાક સુધી ડબલ પટ્ટી છે પછી સિંગલ પટ્ટી આવી જાય ડાયરેક્ટ હાઈવે કાંઠે. ખંભારી ગયો તો અહીંયાથી આવતો રહ્યો બેનને કાગળિયા સલટી લેવાનું હતું ને બધું લઈ બેન સાથે પાછી વળતા પાણીપુરી લેતો આવ્યો પાણીપુરી ખાય હે હા હાલો પાણીપુરી ખાવી છે તૈયાર બધું બંધાવતો આવ્યો ભરી ભરીને ડાયરેક્ટ ખાવાનું. અને બેનનો હા કેટલા દી રહી છે હોસ્ટેલમાં? 8 દી કે 9 દી? 9 દી વજન કેટલો ગઈ છે? આટલો વજન થઈ શકે 8-9 દી 5 કિલો વજન ઘટી ગયું આટલો હા હા થતો આવે ને ઘરને યાદ આવતું હતું કાંઈ અડધો કિલો ઓછો થઈએ. હાલો જો હવે હે ને એને એડમિશન કરવા જ જવું છે પાણીપુરી ખાઈ લઈએ. હા દાત્રાણે લગભગ જા અહીંયા અપડાઉન બસ અહીંયાની ચાલુ છે કાંઈ અને આમ આ હોટે છે હું ભણવા જતો રહ્યું ત્યાં ટૂંકમાં બસો ચાલુ ના હોય ત્યાં આપણે આમ જવાનું. અમે ત્યાં જો કે સાયકલોથી જતા સાયકલોથી જતા અમે ત્યાં કારણ કે પલ્લો નથી 2.5-3 કિલોમીટર જોઈએ હોય આમ મેવા જાય ગાડી આવે અમે તો ત્યાં ભણ્યા 10 ફૂટી હવે તો 12 થઈ ગઈ અહીંયા 10 ફૂટી હતું એટલે હવે ત્યાં તો ટૂંકમાં કાં સ્કૂટી લઈને જાય તો થાય એટલે એમ મૂકવી નથી સ્કૂટી લઈને બસો હાલે ને એમાં અપડાઉન કરે. હા પ્રિયલ અહીંયા હોય પ્રિયલ અહીંયા પ્રિયલ વધારે કે ભલે કાંઈ બીમાર નિહાર પણ હાલો હવે જઈ પાણીપુરી ખાઈ લે તો પછી છે ને એના એડમિશનનું કામ લઈ જા હજી ચોપડા લેવા જો એટલે હું નવડી તો નીચે બધું લઈ લીધું હતું પણ પાઠ્ય પુસ્તકતામાં દઈએ આ કન્યા છાત્રાલયમાં ગઈ હતી ને ત્યાં એટલે એ લીધા નહોતા અહીંયા તો લેવા જોઈએ આપણે પ્રાઇવેટમાં જઈએ હતા એટલે એ વળી લેવાના હે પુસ્તકો ખાલી બાકી બધું લઈ લીધું હતું. હવે એ બધું પાછું નવે એકડો ગૂંટવાનું હોય. બેનને પાણીપુરી ફેવરિટ છે હો ગમે એમણે જાય પાણીપુરી તો ખાવી જ જોઈએ એમાં કંઈ હાલે જ નહીં. હાલો તમારે કોઈ નહીં ખાવી હોય તો બેન તો આગળ કંઈ બોલીએ નહીં ખાવે તો હાલો હવે હું બાબુ ગયા છે મારે સ્કૂલનું એડમિશન કરાવવા દાત્રાણે આપણે પીવીબેનની અહીં ભણે છે પીવીબેન અટાણે હવે ત્યાં જોઈએ હવે એટલે આમ છૂટી ના જાય તો અહીંથી 8 વાગે જવાનું હોય સવારે અને ઢૂંઢે 4 વાગે આવતું રહેવાનું એટલે બસમાં હોય તો 4:30 વાગે પૂગી સારી મજા આવે. હાલો હવે હું બાપુ જાય છે આપણે જ્યાં ટાંકા પર ખેત છે સ્કૂલ જવામાં દેખાય જે આવી કંઈ ખે સ્કૂલ દાત્રાણાની આપણે પીયુબેન ભણવા આવે ને એ. હાલો અમે આવ્યા હતા દાત્રાણા બેનનું એડમિશન કરાવવા જો અહીંયા છે સ્કૂલ બેનનું વિનય મંદિર માધ્યમિક. સબસ્ક્રાઇબર બધા હાઈ કરે. હા સબસ્ક્રાઇબર બધા હાઈ કરે બેનને ને કાંઈ હું હવે બેનને અહીંયા જ આવવાનું કે એડમિશન થઈ ગયું હે સવારેથી. નામ હું હે વાત દઉં શ્રી વિનય મંદિર શૈક્ષણિક સ્કૂલ દાત્રાણા. હા દાત્રાણા સવારેથી બેનને પાછું અહીંયા એકડો મંડે ઘૂંટવા વળી એકડો જ ઘૂંટવાનો આવડે હે એકડો પણ આમ તો એકડો જ કહેવાય ને ઓલું બધું ફોપ ગયું ને 8 દિન 10 દિન. હાલો હવે હે ને હોટલે જવું છે સંજ્યા ખડી પછી ને ચોપડા કંઈક લેવાનું છે ને એ લેતા જાય એટલે કાલથી પાછું એને રાબેતા મુજબ ચાલુ થઈ જાય ભણવાનું. 2 દી ત્યાં અમે આરામ કરી લીધો 8 દી માં ભણી 2 દી અહીંયા બેઠી અને હવે 2 નહીં પણ આ 3જો દી છે હા. હાલો એને આપણે ચોપડા લેવાઈ ગયા હે લેવાની બાકી હતા એટલે જો નવ એક રહી ગયા બાકી ને હા તોય ગુજરાતીનો ચોપડો રહી ગયો ને વિજ્ઞાનનો નવનીત રહી ગયો એ વળી કાલ આવી ગયા હતા લઈ હવે હું બધા અહીંયા જવાનું જાવ તો લેવાઈ ગયો ફોર્મ ભરાવાઈ દીધું સવારે ભણવાનું ચાલુ.
બાપુ લસ પીધો હવે પેક કરાવી નહીં પછી ઠંડા પાણી ગરમ કરી ઠંડા પાણી ચોકડા લેવાનું તો એ બધું લેવાય ગયું જ્યાં હીરા પેલા વખત કરાવ લે જાય 6 વાગ્યા હે અને હવે આપણે પોગી ગયા એમ ઘણી વાર થઈ ગઈ હવે બ્લોગ લેવાનો ટાઈમ આવ્યો અને જમવા બહેનો પાવરો કરે હે બનાવે ઝીણકો હે અને લોયામાં પપ્પા જે દેતા પણ હમણાં બહુ ઉડાડે વધારે ઉડાડે છે ખાતી નથી બહુ અને ક્યાંય બીજો પાવડો બનાવે અને બાપુ થાકી રહ્યા હતા આવીને ડાયરેક્ટ થઈ ગયા જે રહ્યા અને આખી રાતનું ઉજાગરું સવા 4 વાગે આવ્યા હતા પાછો ખંભાળી જાવ તો હું તો મોડો ઉઠાતા હતું કે 10 વાગે 10 વાર હતી તો 9:30 વાગે ઉઠ્યા હતા પણ તોય થાકી રહ્યા રોગોએ થાકું લાગ્યા રામ ગયા હવે થાક્યા થોડીક સુઈ ગયા હવે ભેંડો સમય થઈ ગયો 6 વાગી ગયા હવે મેં ભેંડો જાય તો મારે કાલે ભણવા જવાની તૈયારી કરવી જોઈએ અહીંયા 8 વાગ્યા છે અને 8 વાગે હું અટાણ બેઠી હું માં હે નીંદો એવા હાટું કે આજ બેન રોટલા ઘડે 2 દી થયા ઘડે છે પણ હું ઘડ લઉં ને પછી એક રોટલો ઘડે કાયમ આજ મેં કહ્યું બેન મોરથી ઘડતા અને અસલ રાત 2 દી હું રોગી બેઠી હું પણ રોટલા મસ્તી ને થાય હવે હાજ એકલી હાવ ઘડે છે હાલું હું થાય જોવા જાય આંગળી આયે બેઠા હતા અહીંયા જતા ઉતારી આવતા ગયો લોગમાં કેવા રોટલા ઘડે કે હાલું જોઈ આવે કેવા ઘડતી હોય બાકી છે ને રોટલા ઘડવા ત્યાં એકલો ઠાપર બારા ના આવડે ગમે એવી ઊંચી છોકરી હોય તો એ 2-4 દી પ્રેક્ટિસ કરે ને તો આવી જાય અને બેનને કાલે અસર રોટલો થયો તો પાછા આજ બપોરે અસર થયો તો અટાણે શું થયું હોય આમ કરતા બેન મસ્તી નો ઘીડો ત્યાં હે ને 4 ઢોરાણો તો એને બરે છે એટલે હે ને એવું ભર્યું હોય ને તો બાપ બદલાવી નખાય ઓલું રાખી લેવાય હાનીથી તાવડી ઉતર ના રોટલો મસ્તી ઘડે હો જો તમે આવજો તમને માથે ખવડાવીશ અસલ બને બેન રોટલા જરે 4 ઢોળાણ હોય ને તો પછી ચૂલો ના લગાડાય આ ઉહકવાનું હું ભૂલી ગઈ ઉહકી નાખાય ઓલા મૂક ઓલા બે મૂક જતા ભરી ગઈ જતા ઓલો સાફ નથી થયું પાછો રોટલા ઘડ્યો કોણ પ્લેટફોર્મે સાફ ચૂલો સાફ નથી થયો ચાલુ કર લાવો લાઈટો દે મને તું આ ખોલ રોટલો બાકી બેનનો મસ્ત બને હે આજ બપોરે તો હાવ ખવાયો હતો અહીં જે જરાક બારે લીધો હતો ને બેન આછો કરી દો હલકો ઘડવામાં 2 હાથથી હાઈ બીક લાગે નહીં બેન જે રોટલો અસલ બહેનો બેનનો બાકી જરાક હે ત્રાહું બાહું પણ હાવ નથી 3 રોટલા તાર ઘડવાના છે પછી હું એક છેલ્લે ઘડી હો ના એક તો હું ઘડ દઉં દાદા હાટુમાં રોટલો બરવા ના દેજો જોતા બેન નો રોટલો અસર નો જે લે એકલી હું હતી એની અહીંયા અને આછો એવો રૂપારો કરી જોઉં તો બાકી આપણે દેહી ચૂલે હોય ને તો બહુ મેળ આવે ને અહીંયા ગરમી થાય ને બેન એમની